પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની જાહેરાત અને શાંતિ વાર્તાલાપ ચાલુ હોવા છતાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સોમવારે અમેરિકન દળોએ એક મોટી સૈન્ય કાર્યવાહી કરતા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાની મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને લશ્કરી જહાજો પર ભીષણ હુમલો કર્યો હતો. અમેરિકાનો દાવો છે કે આ કાર્યવાહી કોઈ આક્રમણ નથી, પરંતુ પોતાના સૈનિકોના રક્ષણ માટે કરવામાં આવેલો સ્વબચાવનો પ્રયાસ હતો. મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ નજીક તૈનાત ઈરાની દળો દ્વારા અમેરિકન સૈનિકોને સીધી ધમકી આપવામાં આવી રહી હતી. જોખમને પારખીને અમેરિકાએ એવા વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવ્યા જ્યાંથી મિસાઇલ લોન્ચ થઈ શકે તેમ હતી. આ સિવાય સમુદ્રમાં ગુપ્ત રીતે માઇન્સ, દરિયાઈ ખાણો બેહાવવાનો પ્રયાસ કરી રહેલા ઈરાની જહાજોને પણ અમેરિકી સેનાએ તોડી પાડ્યા હતા. અમદાવાદ મીડિયાને સબસ્ક્રાઇબ કરજો.